સ્વામિનારાયણે રચનાનું ગંગા પ્રથમ પ્રકરણનું 62મું સત્ય સૌચાધિક ગુણ આલમ સંવત 1876 ફાગણવદી ચોથે દિવસ શ્રીજી મહારાજ શ્રી ગંગા મધ્ય દાદા ખાતેના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો કે ચહેરો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્રેષ્ઠ પાઠ વિરાજમાન અને તે પાઠની વિશે શ્રેષ્ઠ પુષ્પના હાથ તથા શ્રેષ્ઠ પુષ્પના ચોરા વિરાજમાન હતા અને પોતાના મુખારની આગળ મૂલી તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું, જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે સત્યમ સૌત્યમ દયા શાંતિ ત્યાગ સંતોષ આર્જવમ સમોદમત તપસ સામ્યમ ચિકિત્સો વિરતિ શ્રુતમ જ્ઞાનમ વિરક્તિ ઐશ્વર્યમ શૌચમ તેજો બલમ સ્મૃતિ સ્વાતંત્ર્યમ કૌશલમ શાંતિ ધૈર્યમ માર્ગમ એવ ચ પ્રાગલ્ભ્યમ શીલમ સહ ઓજો બલમ ભગ ગાંભીર્યમ સ્થૈર્યમાસ્તિક્યમ નીતિ માનો નહમ કૃતિ. એ જે 39 કલ્યાણકારી ગુણ જે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે તે એ ગુણ સંતને વિશે કેવી રીતે આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, એ ગુણ સંતમાં આવવાનું કારણ તો એ છે જે ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. હા, વચનાવત મહારાજ આપણને સમજાવે છે, મુદ્રાનું વચનાવે છે. ગઢપુરની અંદર મહારાજ આ વાત કરે છે. આપણે ગઢપુર જઈએ, લીમડાનો દર્શન કરીએ, લીમડાની ધૂળ માથે ચડાવીએ, લીમડાએ છે આરોપ જઈએ, લક્ષ્મીવાડી જઈએ, બધે ફરીએ, પ્રસાદી મહારાજની બધી આપણે હજી માથું ચડાવીએ, આંખે અડાડીએ, આ બધું આપણે હજી મહિમા વિસ્તાર મહારાજની હેત છે. તો આપણે એ મહિમા એ તે કરીએ. પણ મહારાજ ત્યાં બેસીને જે આ અભિપ્રાય આપણને સિદ્ધાંત સમજાવે છે એ પ્રસાદી આપણે જીવનમાં ના ઉતારીએ ત્યાં સુધી એકાંતિકપણું ક્યાંથી આવે? ત્યાં સુધી આપણે બ્રહ્મરૂપ ક્યાંથી થઈ શકીએ? આપણા દેહના ભાવ ક્યાંથી થાય? અને દેહના ભાવ થયા વગર અક્ષરધામમાં મહારાજની સેવામાં રહેવો એવું કોઈ શબ્દ હોય તો કાઢી આપો. વચનાવતમાંથી એક ગમે તો બીજેથી જો હોય શબ્દ તો. એટલે આ મહારાજ એટલે છોકરાને બહાર રાખજો, કથાની મજા નહીં આવે. છોકરાને કીધું રમો, બહાર રમો, હા સભામાં ના આવે નાના છોકરા, કારણ કે પછી મજા આવી જાય, છોકરા કલબલ કરે. એટલે આ મહારાજ એટલા કે ભગવાનના કલ્યાણકારી ગુણ છે. કલ્યાણકારી ગુણ ભગવાનના 2 પ્રકારે બતાવ્યા ભાગવતની અંદર. ભાગવતની અંદર પ્રથમના સ્કંધમાં 16મો અધ્યાય છે, એની અંદર પૃથ્વી અને ધર્મ એ 2નો સંવાદ છે. એની અંદર રાજા રૂપે ભગવાનના લક્ષણો 39 જણાવ્યા એને લક્ષણ. અને 11મા સ્કંધમાં એટલે 11મા સ્કંધમાં 11મો જ અધ્યાય છે. 11મો સ્કંધ અને 11મો અધ્યાય. એમાં ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાન જ્યારે પ્રભાસની અંદર જ્ઞાન આપે છે 31 અધ્યાયનું, એ વખતે ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાન કહે છે, હે ઉદ્ધવ, તે સાધુના જે લક્ષણ છે એ આ લક્ષણ પ્રમાણે જે હોય એ પૂર્ણ સાધુ કહેવાય, એકાંતિક સાધુ કહેવાય, સત્ય કહેવાય. બીજા તે ભક્તો ખરા પણ મુમુક્ષુ, અપૂર્ણ, પૂર્ણ નહીં. એ મહારાજ આપણને આ ગુણ નહીં લખ્યા જણાવે. એ ભાગવતનો શ્લોક છે. બે જાઓ આધા પાછા કર્યા વખત આ વાત વચનામાં સાંભળો, શબ્દ સાંભળો તો કે સભામાં આવ્યા ના આવ્યા. એક સુરતથી આ વાત મહારાજના શબ્દ છે. મહારાજની વાત જીવમાં ઉતારો તો કંઈક અંતઃકરણ શુદ્ધ થશે. તો અંતઃકરણ શુદ્ધ થશે તો ભગવાન રહેશે વાત કરી, ન તો ભગવાનને આપણે છેતું રહેશે જો અંતઃકરણ શુદ્ધ નહીં હોય. માટે એ આપણે આ વિચાર છે. આપણે અહીં શા માટે આવ્યા છીએ? ધફડ કરવા, સીડીઓ મારવા નથી આવ્યા. આપણે છે તે આ પૂનમ છે ભગવાનના દર્શન કરવા અને મહારાજના શબ્દો જીવનમાં ઉતારવા સમજવા માટે આવ્યા.
એટલે આ મહારાજ આપણને આ વાત કરે છે, ગઢપુરની અંદર આ વાત કરે છે કે મહારાજ આ ભગવાનના કલ્યાણકારી ગુણો છે બધા. એ કલ્યાણકારી ગુણો ભાગવત ગીતામાં, રામાયણ બધામાં આપણને સમજાવેલા છે. હા, મહારાજ એટલા જ રચનાત્મક કહે છે એવું નથી. દરેક શાસ્ત્રોમાં ભગવાનના સત્પુરુષોના ગુણ લખ્યા છે. એ પ્રમાણે મહારાજે વાત કરે કે આવા કલ્યાણકારી ગુણ ભગવાનના છે. તે ભગવાન કેટલા દુનિયામાં અનંત કોટી બ્રહ્માંડના કરતા આવતા એક જ ભગવાન છે. પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા એ દરેક શાસ્ત્રનું આ પ્રમાણ છે. મહાભારત વાંચો, કહે છે તે ગમે તે શાસ્ત્ર વાંચો, તમે બાઇબલ, કુરાન ગમે તે વાંચો, પણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના કરતા આવતા પરમાત્મા એક જ છે. અને આ ગુણ પણ એમના જ છે. હવે એ ક્યાં રહેશે ગુણો? તો ભગવાનના સ્વરૂપમાં એ ગુણ રહે. ગુણી તો ભગવાન એક જ છે, પણ ગુણ અવતાર એટલે સ્વરૂપો અવારંવાર, કારણ કે આ લોકમાં અવિકલ કોઈ નથી. ભગવાનનો અવતાર હોય કે કોઈ મુક્ત પુરુષ હોય કે બીજા ગમે તે, પણ આ મૃત્યુ લોક એટલે આ કોઈ અખંડ ન રહી શકે. ચિરંજીવી કોઈ નહીં. દેહ તો હવના ભગવાનના દેહ અંતર્ધ્યાન સાથે યુગના પ્રમાણમાં પાછા સત્યુગની અંદર લાખો વર્ષની આવી શકી, તો એ પ્રમાણે દેહ હતા બધા ભગવાનના, એ પ્રમાણે દેહ. અને કૃષ્ણ રામચંદ્રજી ભગવાનના વખતમાં સત્યુગ અને દ્વાપરનો અંધેવાળો હતો, એટલે એ વખતમાં આયુષ વધારે હતી. એટલે એમના બાપા તો રામચંદ્રજી ભગવાનના બાપા દશરથ તો 60,000 વર્ષ રહ્યા, પણ રામચંદ્રજી ભગવાન 13,000 વર્ષ રહ્યા આ લોકમાં. એ રામચંદ્રજી ભગવાન 13,000 વર્ષ રહ્યા, એમાં 11,000 વર્ષ તો રાજ જ કરે. અને પછી એ છે કે એ વખતમાં યુગનું પ્રમાણ હતું, એટલે એટલી આવી શકી. તો એ પ્રમાણે ભગવાન રોકાણ. ભગવાન સ્વતંત્ર છે, એને જન્મ મરણ હોય નહીં, પણ સ્વતંત્ર થતા તે આવે ને જાય, પણ આ યુગના પ્રમાણમાં. પછી કૃષ્ણ ભગવાનના વખતમાં 5,000 વર્ષ થયા. એ વખતમાં આવી શકા કોઈ 100-150 વર્ષ બહુ. આ પાંડવોની બધા કોઈ 100 વર્ષ, કોઈ 150 વર્ષ એવી રીતે રહેલા છે. ધર્મરાજા, ભીમસેન, અર્જુન, એમ કૃષ્ણ ભગવાન પણ 100 વર્ષની છે. 100 વર્ષની ઉંમર થઈ ત્યાં એમાં 25 વર્ષ તો ગોકુળ મથુરા તરફ ગયા. 25 વર્ષની ઉંમરે પોતે દ્વારકા જઈને 10 જોજનનો ઘર કિલ્લો બનાવી અને જાદવપુરને ત્યાં રાખી અને પોતે ત્યાં રહ્યા 100 વર્ષ. એટલે 100 વર્ષની એમને આયુષ ભોગવી. એ રીતે આ લોકની અંદર ભગવાન પ્રગટ થાય એ એમના સ્વરૂપો, રામ કો, કૃષ્ણ કો, પરશુરામ કો, વરાહ કો, નરસિંહ કો અને સુખદેવજી કો, નારદજી કો, એવા ભગવાનના સ્વરૂપો કહેવાય. કારણ કે ભગવાનના ગુણના ધારક એવા છે. ભાગવતની અંદર પણ લખ્યું છે. સુખદેવજીને ભગવાન તરીકે સંબોધ્યા, નારદજીને પણ ભગવાન શબ્દથી સંબોધ્યા, અને પૃથુરાજાને પણ ભગવાનના 24 અવતારમાં લખ્યા છે. પણ ભાગવતની અંદર 5મા સ્કંદમાં 4થા સ્કંદમાં 20મો અધ્યાય છે. એમાં લખ્યું છે કે વિષ્ણુ ભગવાન પૃથુરાજાને ઉપદેશ આપે છે. તે વખતે ભગવાન પાસે 10,000 કાન માગે છે. કોણ? પૃથુરાજા. ત્યારે જો ભગવાનના અવતારમાં લખ્યા છે તો પછી કોના પાસે માગે છે 10,000 કાન? ત્યારે એ ભગવાન જુદા છે, આ સ્વરૂપ જુદું છે. એવી રીતે ભગવાનના સ્વરૂપો રાજા રૂપે, સાધુ રૂપે એવી રીતે આ લોકમાં થાય ત્યારે જે ભગવાનના જે આ કલ્યાણકારી ગુણો લખ્યા એ સ્વરૂપમાં હોય. હવે એ સ્વરૂપમાં ભગવાનના ગુણો છે. હવે મુમુક્ષુ જીવ, એ મુમુક્ષુ જીવ હોય એ ભક્તમાં, સંતમાં એ કલ્યાણકારી ગુણો કેવી રીતે આવે, કેમ આવે, આ પ્રશ્ન છે. હવે 4 પ્રકારના જીવ છે. એક તો પામર જીવ છે. આ સામાન્ય બધા જીવો પામર જ છે. એ પામર જીવ છે. કીડી, મકોડી, પશુ, પક્ષી, ઝાડ, અનંત જીવો છે. મનુષ્યમાં પણ પામરતા હોય એટલે શું કહે, એક જ ધ્યાન બસ.
રઘુર ખાવું ને છોકરા બાળ ને બધા એ બાબતની લક્ષ્ય હોય. ભગવાન તરફ લક્ષ્ય નહીં, મોક્ષ તરફ લક્ષ્ય નહીં, જીવના કલ્યાણ તરફ લક્ષ્ય નહીં, કોઈ પરમાર્થ તરફ લક્ષ્ય નહીં. એ પામરતા કેવા જીવની? એવા જીવ તો ઘણા અને જીવો પામર છે. એ પામરમાં પણ ભગવાન તો રહેલા છે ને, પણ એ ભગવાન કેવી રીતે રહ્યા છે? કર્મનું ફળ આપવા માટે, મોક્ષ માટે કે કલ્યાણ માટે નથી રહેલા. એ પામર જીવ છે, બીજી પ્રકારના જે વિષય છે, વિષય જીવો છે એ આ પામર જીવો વિષયો તો ભોગવે પણ હરી ઈચ્છા જે આ એને કર્મ ફળ દાતા ભગવાન છે જે ફળ આવતી એ પ્રમાણે ભોગવ્યા કર્મીનો વિચાર નહીં દીધો, લક્ષ્ય નહીં ને બાય બીજા જોડા નહીં. અને જે વિષય જીવ છે એ ભગવાન પણ વિષયો આપે છે, પોતાના કર્મ ફળ દાતા ભગવાન છે, છતાં પણ વિશેષ પ્રશ્નવાળા હોય છે એટલે એ વિષય ગણાય છે. એટલે વિશેષ પ્રશ્નવાળા હોય એ ધોળા કરે, આગળ હવે બીજા ફાંફા મારે, આજના લોપીને ફાંફા મારે, એટલે એ વિષય જીવ કહેવાય. એમાં પણ ભગવાન રહેલા, પણ એ સાક્ષી રૂપે રહે. સાક્ષી રૂપે એટલે શું કે જેમ આપણે આ લોકમાં કંઈ ગુનો કરીએ તો આપણે કોર્ટમાં કેસ કરવા જઈએ તો પુરાવો માંગે, દસમી પુરાવો લાવો. ભગવાનને દસમી પુરાવો ન જોઈએ, કારણ કે પોતે જ દર્શન, પોતે જ પુરાવો સાક્ષી રૂપે છે, કારણ કે પોતે અંતર્યામી સર્વજ્ઞ છે, જાણે છે આપણું ઇન્દ્રિયો, આપણું મન શું કાર્ય કરે છે એ ભગવાન આપણા બેઠા બેઠા સાક્ષી રૂપે જોયા કરે છે. એટલે એમને બીજે સાક્ષીનો પુરાવો જોઈએ નહીં, સાક્ષી પુરાવો એમને ન જોઈએ, એટલે એ પોતે કાર્ય કર્યા કરે. અને ત્રીજા મુમુક્ષુ છે એમાં ભગવાન રાખે. એ મુમુક્ષમાં ભગવાન રાખે કેવી રીતે? જાણપણામાં રાખે. મુમુક્ષુ જીવ હોય, તપવાળો જીવ હોય એને જાણપણું રહે. અને ચોથો જીવ મુક્ત. મુક્તની વાત પછી શું કરવાની? મુક્ત એટલે માયાથી મુકાયેલો હોય, એમાં તો ભગવાન સાક્ષાત્કાર વેલા જ હોય, એમાં તો કાંઈ દલીલ કરવાની છે નહીં. પણ આ મહારાજનો પ્રશ્ન એવો છે કે આવા જે કલ્યાણકારી ગુણ ભગવાનના છે, ભગવાનના સ્વરૂપમાં રહેશે. અને એ ભગવાનના સ્વરૂપમાં જે ગુણ રહ્યા છે આ મુમુક્ષુ જીવમાં કેમ આવે? આ પ્રશ્ન. ત્યારે મુમુક્ષુ જીવ એને ભગવાન જાણપણે રહ્યા છે. મુમુક્ષુને જાણપણું, જો જાણપણું આ વિજ્ઞાન સમજી જાય. એ ગોરધન કોઠારી જે વડતાલના મુખ્ય કોઠારી મોટા એમના ભત્રીજા થાય હો પાછા વાણિયા, હે જીવધરભાઈ. અને આખા સત્સંગો થયા. જો જાણપણું શું કે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, ભગવાનના કલ્યાણકારી ગુણ મેળવવા છે અને અક્ષરધામમાં જવું છે, છેલ્લો જન્મ કરવો છે. એમાં તે કેવી રીતે એ થાય? અને શાસ્ત્રોમાં લખ્યું છે કે એકાંતિકનો ધર્મ એકાંતિક થકી પમાય છે, પણ વાતે કરીને કે શાસ્ત્ર વાંચીને પમાતો નથી. આવું શાસ્ત્રનું પ્રમાણ છે. તો પછી એ જ આખા સત્સંગમાં જોવા નીકળ્યા, ગોતવા નીકળ્યા અને ભગતજી મહારાજને પાસે, અને ભગતજી મહારાજની પાસેથી આ ગુણો મેળવીને આ મુક્ત દશાનું પામી ગયા. જોયું એને બીજું જોવાનું ન રહે. એ મુમુક્ષુનું આ લક્ષણ છે. પ્રથમનું હોલમું વિવેકનું વચનાવત લખ્યું. વિવેક શું કે પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવો જે સંગ, એવો જે કિશન, અને એમાં જે પદાર્થ એને ઓળખી રાખે, એનાથી ચેતે જ રહે. કોણ ચેતે રહે? મુમુક્ષુ, મોક્ષ ભાગી, કલ્યાણના તપવાળો. રસ્તે જે સારું આપણે શા સારું આ રસ્તે ચાલ્યા છીએ, તમે હરિભક્ત છો, પણ આ સત્સંગના માર્ગે ચાલ્યા, કલ્યાણના માર્ગે ચાલ્યા, તો તમને એટલો સત્સંગનો ભીડો તો ખરો જ તો. સમય આવું સમય જવું પડે, નામ ધરવા આપવા પડે, સત્સંગનો ભીડો સંત આવે જાય તેને રોટલો દેવો પડે, બોલાવે ચલાવવો પડે, એ બધું એ ભીડો શા માટે તમે? કલ્યાણ માટે કે અધોગતિ જવા માટે શકતો? તો એ આશે મુમુક્ષતા. મુમુક્ષને આ વિચાર આવે. એ મહારાજ કહે છે કે આપણે એકાંતિક આ કલ્યાણકારી ગુણો મેળવવા છે, ભગવાનના સ્વરૂપમાં ગુણો રહેલા છે, એ ભગવાનના સ્વરૂપને ઓળખીને એમાં જયારે આપણો જે બંધાય, મને વચને દેહે કરીને આપણો જે બંધાય,
પછી એ કલ્યાણકારી ગુણ મેળવાય છે. એની અંદર આપણે હજી આ સત્સંગમાં આવ્યા. શાસ્ત્રી મહારાજનો જોગ હતો. શાસ્ત્રી મહારાજનો આપણને સંબંધ હતો. શાસ્ત્રી મહારાજના જોગમાં આવ્યા. હવે શાસ્ત્રી મહારાજ સિવાય શાસ્ત્રી મહારાજના હરિભક્તો ઘણા હતા. શાસ્ત્રી મહારાજના સંતો પણ હતા. શાસ્ત્રી મહારાજના વખતના ભક્તો, સંતો, હરિભક્તો બધા હતા. એ બધા સ્વામીના સંબંધવાળા એ આપણા માથાના નહીં. પણ શાસ્ત્રી મહારાજ વગર આપણો ક્યાંય છે તે બંધાણો, ક્યાંય પક્ષમાં લેવાનો, કોઈને મોહબતમાં કોઈનામાં આવે. પછી શાસ્ત્રી મહારાજ અંતર ધ્યાન થયા તે જોગી બાપા હતા. સૌને અનુભવ્યા. જોગી મહારાજ સિવાય જોગી મહારાજના જાણીને આપણે બધા એમાં સેવા કરીએ છીએ, બોલાવીએ છીએ, રાખીએ છીએ, રાખીએ છીએ, ખવડાવીએ અને બધા સેવા કરીએ. તમે મને સેવા કરો, તમે ધનથી સેવા કરો. તમને ભગવાને 10 દિવસ ધર્માર્જનું કહ્યું અને એવી રીતે આ સંસ્થાની તમે સેવા કરો છો દ્રષ્ટ તરીકે. અને ત્યાગી એને ક્યાંય ધર્મ તો હાલવાનો દેહનો દેહે કરીને કોઈ છે આ બધું મંદિર હાથે સેવા કરે. કોઈ કથા વાર્તા કરીને અંગવાળા હોય તો કથા વાર્તા ગામડા જઈને કરે, સત્સંગ કરાવે, મહારાજનો મહિમા સમજાવે, સ્વામીનો મહિમા સમજાવે, સત્પુરુષને ઓળખાવે, સત્પુરુષમાં આત્મબુદ્ધિ ભેદ કરાવે. આ સંતોની સેવા. એ સંતો સેવા કરે. હવે આ જે સેવા આપણે આ સેવા કરવા આવ્યા એની અંદર વડતાલનો વતન નહીં નથી કે બે ભગવાનના ભક્ત છે. એક છે જે ભગવાનનો ભક્ત છે એ નિવૃત્તિ પ્રાયણ ભક્ત છે. હવે મસ્ત નથી આ તો નહીં છે. અને એક ભગવાનનો ભક્ત છે કે આ ભગવાનના ભક્તની સેવા એ પણ નિવૃત્તિ ભાગ છતાં પણ પ્રવૃત્તિમાં ભરે છે. એને કહીને ગુણ જેવાય. ગુણની પ્રવૃત્તિ થાય. સેવા કરી એમાં કોઈને કહેવું પડે આ કરો, કોઈને કહેવું પડે સાંભળવું પડે, એટલે ગુણની પ્રવૃત્તિ આવી જાય. તો એને એ સેવામાં ભરવું ઘટે કે ન ઘટે? તો મારે શું કીધું કે સેવા કરવી એ જ નિવૃત્તિ છે, સેવા કરવી એ જ ભક્તિ છે. અને એ જ સાથે આ નિવૃત્તિ મારે એને જ કીધો છે. નિવૃત્તિ જે હાથ પર ઘર જહી રહે એનું નામ નિવૃત્તિ નથી. નિવૃત્તિ આ છે. છતાં પણ એમાં શું લખ્યું મહારાજે કે ગુણના ભાવ ટાળીને એ સેવા કરવી. આપણે ગમે તે મંદિરની સંસ્થાની સેવા કરતા હોય, કથા વાર્તા કરતા હોય તો એનું અહમ ન આવવું જોઈએ. અહમ આવ્યું તો રાજીપો ગયો. ગુણનો ભાવ આવ્યો તો મહારાજે 56 વચના થતા પોલા પાણાનું તો નિર્માની પણાનું માન. મારા જેવો કોઈ નિર્માની. હા, તો એ માન આવી જાય. આપણે આ બીજી સેવા કરીએ તો એનું માન આવી જાય કે મારા વગર આ કોણ સેવા કરે. અને સાથે મહારાજ કે 18નું વચનાવર એનો શબ્દ વિચારીએ. વાસનિક ને નિર્વાસનિક. એની અંદર શું નથી મહારાજે કે નિર્વાસનિક હોય એને શું લક્ષણ, વાસનિક નથી. નિર્વાસનિક હોય તો પૂછલે ઢોરનું દ્રષ્ટાંત ત્યાં આપ્યું છે. જો વચનાવતની શબ્દ યાદ હોય. હા, ઢોર હોય એને આપણે હાંગડે કરીને ઊંચું કરીએ. બેસકોલ બેઠું હોય, માદું શું હોય તો ઊંચું કરીએ તો એ ઢોર ઊભું થાય, ઊંચું રહે. પણ હાંગડા લઈ જઈએ તો એટલું બેસી જાય. એમ જે નિર્વાસનિક હોય એને ભગવાન કે મોટા પુરુષ જેટલી પ્રવૃત્તિમાં જોડે એટલી કરી અને ધગ લઈને મૂકી દે. અને વાસનિક હોય એ મૂકે નહીં, એમાં બંધાય, મમતો થાય. એવા છતાં આપણે દાખલા સત્સંગમાં જોઈએ છીએ. જે અટલાગરાની અંદર અક્ષર સ્વામી હતા, 40 વર્ષ કોઠારું કર્યું. ગોંડલ 20 વર્ષ કરી, 20 વર્ષ અટલાગરાનું કર્યું. પણ શાસ્ત્રી મહારાજનું જીભ ફરે એમનું દેહ. ગોંડલ 20 વર્ષ કોઠારું કર્યું તો સ્વામી કે જાઓ અટલાગ જોઈ અને પૂજા અને ધોતી, બીજું કાંઈ ન બોલે. હવે અને અટલાગ જગા થઈ ગયા. કેવો સ્વામીનો રાજી છે, કેવા થઈ ગયા છે. એવા ભક્તિ કાકા હતા. એ તો બહુ ઓળખા છે ભક્તિ કાકા. ભક્તિ વલ્લભદાસ અને વાસુદેવ સ્વામી હતા. બધા ઘણા થઈ ગયા. એમ છે કે આ નિર્વાસનિકપણાના હેતુની વાત મહારાજ કરે છે
કે આવી રીતે જેટલી પ્રવૃત્તિમાં જોડે એટલી પ્રવૃત્તિ કરે ભગવાનને રાજી કરવા, પણ જીવને રાજી કરવાની, જગતને રાજી કરવાની, ભગવાનને રાજી કરવા માટે આ સેવા કરે. અને ભગવાન રાજી થાય તો આ એકાંતિક ગુણ આવે અને અંતરમાં શાંતિ વર્ષા કરે, સુખ આવે. એટલા માટે મહારાજ એ વાત કરે. તો આવી રીતે મહારાજ છે કે આપણને આ એકાંતિક ધર્મ કેમ આવતો, એકાંતિક પુરુષના વિશે આપણે આવી રીતે જેમાં કલ્યાણકારી ગુણો ભગવાનના આવેલા છે એવા છે કે ગુરુ પરંપરા મહારાજે વરતાલનું 18નું વચનાર સમજાવ્યું કે આપણે ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવી જોઈએ અને ગુરુ પરંપરા જાણવી જોઈએ. તો એ મહારાજે લખ્યું છે કે અમે રામાનંદ સ્વામી હતા, એ રામાનંદ સ્વામી રામાનુજાચાર્ય એના શિષ્ય થયા અને રામાનુજાચાર્યના શિષ્ય રામાનંદ સ્વામીના શિષ્ય અમે. આ રીતે ગુરુ પરંપરા એમ મહારાજ વાત કરી. એમ મહારાજના શિષ્ય ઘણા 500 પરમ, એમાં કોઈને આપણે નુજ ના કહેવાય. મહારાજના સંબંધે બધા મુક્ત અને અક્ષરધામમાં જઈને બેસી ગયા. પણ પરંપરા વંશ, ગુરુ પરંપરા વંશ કોનો ચાલ્યો એ આપણે જોવાનું. તો ગુણાતી સ્વામીનો એવા ને એવા મહારાજના જેવો સમય આ ઉત્સવ, કથા, વાર્તા, કીર્તન, ભજન ચાલુ આવ્યું અને હવે અનુભવ્યું અને જાણ્યું. અને અત્યારે આ એનો જ બગીચો, ગુણાતીતનો જ બગીચો છે, જો ખાજો ખુલ્લો. આવો બગીચો લીલો ક્યાં જોયા મારા દુનિયા? તો વિચાર કરો. એ મહારાજ વાત કરે છે, આ પરંપરાની વાત કરે છે. તો એ મહારાજ કહે છે પછી ભગતજી મહારાજના ગુણાતી સ્વામીના શિષ્ય હતા, બાળમુકુંદ સ્વામી હતા, બધા જાગા સ્વામી હતા. એ મુક્ત પુરુષ હતા અને એ અક્ષરધામમાં ગયા. એમને ત્યાં આપણે ન્યૂન કે ખોટ ન કહેવાય, પણ મહારાજનું જે કલ્યાણનો માર્ગ પરંપરા એકાંતિક દ્વારે રાખવો એ કયા દ્વારે છે? તો જો ભગતજી મહારાજ દ્વારે આ બધી તો ખુલ્યો જે આપણે હવે અનુભવી છે, જાણીએ છીએ, નથી જાણતા નહીં. અને પછી શાસ્ત્રી મહારાજે તો ભગતજી મહારાજને રાજી કરી, વડતાલની મોહબત મૂકી, આચાર્યની મોહબત મૂકી. મહારાજ કીધું ને કે સર્વનિવાસાની સ્વામી હતા કે બીજી તો મોહબત શું જનતાની, પણ મોટાની મોહબત આચાર્ય જેવાની મોહબત મૂકીને ગોપાળાન સ્વામીનો સમાગમ કર્યો અને એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે ગોપાળાન સર્વનિવાસન સ્વામીનું આલંબન આપ્યું આચાર્ય મહારાજે. હે સર્વનિવાસન સ્વામી, તમે જો અહીં રોકાવ તો તમને ગાદી ચૂકી માનતઈ આપું. મહારાજના પ્રસાદીના ચરણાની લાગો એવું આપ્યું. પણ સર્વનિવાસન સ્વામી શું બોલ્યા કે મારે કોઈ વસ્તુની અપેક્ષા નથી. મહારાજની પ્રસાદી થઈ બરોબર છે, પણ એ પ્રસાદી મારે ક્યાં ફેરવવી? મારે પેટી પતાવવાની નથી કે કંઈ જોડીમાં રખાય રાખીને ક્યાં ફેરવવી? મારે ક્યાં એક સ્થાન છે કે હાલો હું આ છે. પછી મારે તો કે એ કોઈ પ્રકારની અપેક્ષા નહીં, મારે એક જોઈએ છે કે ગોપાલ સ્વામીનો સમાગમ જોઈએ. જો એ આપતા હોય તો રોકાવું. ત્યારે આચાર્ય મહારાજ બોલ્યા કે સ્વામી, એ તો ગોપાલ સ્વામી તો મહારાજે આજ્ઞા કરી છે કે 6 મહિના વડતાલ રહેવું, 6 મહિના અમદાવાદ રહેવું અને ધ્યાન રાખવું. તો પછી હવે એમને 6 મહિના થયા અમદાવાદ, એટલે હવે વડતાલે જવાના જ છે, એટલે રોકાવા આપણે શી રીતે રોકાય? તો સર્વનિવાસન તો મારે મહારાજ સ્વામી હારી, ગોપાલ સ્વામી હારે મારે આચાર્યની પણ મોહબત નહીં રાખી, પદાર્થની મોહબત નહીં રાખીને ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો સર્વનિવાસન. એમ મહારાજ કે આવી રીતે શાસ્ત્રી મહારાજ બીજી વાત છે કે મહારાજનો જે અભિપ્રાય, ગુણાતી સ્વામીનું જે આ સિદ્ધાંત આત્મા પરમાત્માનું જ્ઞાન, એ જ્ઞાન તો ઠેકથી ચાલતું આવતું. પણ જાગા સ્વામીએ વાત કરેલી આચાર્ય મહારાજને, વિહારીલાલજી મહારાજની, કે વિહારીલાલજી મહારાજને ગુણાતી સ્વામીનો મહિમા હતો. કારણ કે ગુણાતી સ્વામીએ વર્તમાન ધરાવેલા કોને? વિહારીલાલજી મહારાજને વર્તમાન ધરાવેલા ગુણાતી સ્વામી. એટલે પોતે પણ એમના કૌસ્તુક માળામાં એમને ચેતનાવયમાં લખ્યું છે કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતી સ્વામી, જેને આચા વર્તમાન પોતે પાડીને પછી પડાવ્યા. આ શબ્દો મૂળ અક્ષરપણાના વિહારીલાલજી મહારાજ લખ્યા છે. અને જ્યારે જાગા સ્વામી કહ્યું કે કારણ કે વિહારીલાલજી મહારાજને
વંશ નતો, દીકરા નતા. એટલે જાગા સ્વામી કહેવાયું કે જો તમે શ્રીજી મહારાજની મૂર્તિ પધરાવો તો હા કરશો, પણ શ્રીજી મહારાજના જોડે જ્ઞાન પરોક્ષ અવતાર મધ્યના એટલું પ્રમાણ કે જે પરોક્ષ ભગવાન રામકૃષ્ણાજીનો મહિમા છે, એના પ્રત્યક્ષ ભગવાન, એના સંતો ભક્તો રાધા લક્ષ્મી અને છે કે વંદાવનના ગોપ એનો મહિમા છે. એવો જો મહિમા પ્રત્યક્ષ ભગવાનનો એના સંતનો સમજાય તો મુદ્દો હાથે. આ વાત એક વાર કહે સમજો, લાખ વાર કહે સમજો. આજ સમજો કે લાખ વર્ષે સમજો, સમજાય છૂટકો છે. આ મહારાજના શબ્દો છે, મજણા એટલી નાના. તો એ વાત મહારાજને સમજાવવા માટે, એ વાત કરવા માટે કે જાગા સ્વામી કહ્યું, મહારાજને કહે આવ્યું કે તમે જો મહારાજની જોડે ગુણાતીત સ્વામીની મૂર્તિઓ ગોપાલ સ્વામીની પધરાવો તો તમને મહારાજને મેં પ્રાર્થના કરી કે તમને મહાપુરુષ જેવા દીકરા દે. ત્યારે વિહારલાલજી મહારાજ બોલ્યા કે ભગત ગુણાતીત સ્વામી તો મારા જીવમાં મારા ગુરુ છે, મને દીક્ષા વર્તમાન કરાવેલા, એટલે હું ગુણાતીત સ્વામીનો મહિમા તો સમજુ છું, પણ અત્યારે મહારાજનો મહિમા, મહારાજની મૂર્તિ પધરાવી અને મહારાજનું સર્વોપરી ગાવું એમાં પણ ઘોડા અટકાય ગુડાય, તો પછી આ સ્વામીનો મહિમા મારે મૂર્તિ પધરાવી એ આ દેશ ઉપાધિ છે. આચાર્ય મહારાજ જેવાને પણ આ ડર લાગી, એના દેશ ઉપાધિ કરે ને એ વાત અત્યારે બને એવી નથી મારે. ત્યારે જાગા સ્વામી જરા ગ્રામી ઉદાસ થઈ ગયા, મૌન થઈ ગયા. પાસે લાગતો વિચારવું પડી જાય કે આચાર્ય મહારાજ જેવાથી આ ન બને તો બીજું કોણ બનાવી. એ પછી વિચાર કરીને શાસ્ત્રી મહારાજની ઉંમર તો એ વખતે 25 વર્ષની હતી, વધારે નહીં. અને એ વખતે પછી જાગા સ્વામી કીધું કે શાસ્ત્રી આ જો તમે ધારો તો તમારા દ્વારા આ કાર્ય થાય. મહારાજ અને મહારાજના ભક્ત ગુણાતીત સ્વામી, ગોપાલ સ્વામી એવા મહારાજના ભક્તની મૂર્તિઓ જો આ પધરાવો તો કે તમારાથી આ કામ છે. શાસ્ત્રી મહારાજ બોલ્યા કહો આચાર્ય મહારાજથી જે વાત ન બની અને અમારે તો શું બધું, અમે તો એક પત્તું જોતું હોય તો એ છે કે હરિભક્તને લખવા તો મિત્ર તો પણ કોઠારેથી મળે ને એને માગીએ તો એમ 100 પ્રશ્ન કરે, તમારે ક્યાં હગાવાલા છે, તમારે ક્યાં વ્યવહાર છે, તમારે ક્યાં લખવો છે કાગળ, આવા 100 પ્રશ્ન કરે તો પત્તું આપશે આટલી એક વિચાર. એક પત્તાના માટે પૈસાનું પત્તું એમાં આટલી મને પેલી થાય તો હવે તમે કહો છો મૂર્તિઓ મંજૂરો કરવા લાખો રૂપિયાનું કામ છે, કેમની વાત બને. ત્યારે જાગા સ્વામી હિંમત આપી. જાગા સ્વામી કે મને એમ જ કીધું છે કે તમારા દ્વારા આ કામ થશે અને તમે સંકલ્પ ન કરો એટલી તમારી ખોટ ને અમે પૂરા ન કરીએ તમારી ખોટ. પછી સ્વામી વિચાર કર્યો કે હવે ભગતજી મહારાજનો આગ્રહ છે તો આપણે બેલે હાથ દેવો, પછી ભગવાનની ઈચ્છા હશે તો થશે, નહીં બને પણ આપણે જેમ છે કે ભગતજી પરાગજી ભગતને ગુણાતીત સ્વામી કહ્યું ને કે જા બોલી આવે ગિરનારને બોલી આવે કે બધા જ જાણે છે ગિરનાર આવે, ગિરનાર પર્વત કઈ આવતો નથી. ભગવતજી મહારાજે વિચાર કર્યો કે સ્વામીની આ આજ્ઞા છે એમાં કઈ હેતુ હોવો જોઈએ ને. મોટા પુરુષ આજ્ઞા કહે છે, મોટા પુરુષ નહીં જાણતા કે ગિરનાર ના આવે નહીં જાણતા, તો માટે એમાં કઈ હેતુ હોવો જોઈએ. પછી ભગતજી મહારાજ વિચાર કર્યો કે આપણે સ્વામીની આજ્ઞા જોઈએ. પછી છે કે ભગતજી મહારાજ ઉપડ્યા. ત્યારે બધા વિચાર કરવા માંડ્યા કે આ ગુરુ તો ગાંડા પણ આ પેલો ગાંડો કે ગિરનાર ક્યાં આવતો હશે ધોળે. પણ ભગતજી મહારાજ કે જુઓ ગિરનારને હું જેમ કહીશ કે હાલ સ્વામી બોલાવે, જો આવશે તો ઠીક છે, નહીં આવે તો પણ મારે તો આજ્ઞા કરી ને. અને મારે થશે કે સ્વામીનું વચન લીધું, જેમ પેલા કુવાની વાત કરી કે કુવામાં પડીને કોરો નીકળે એને ગામ આપવું રાજા છે, તો કુવામાં પડીને કોઈ કોરો નીકળતો હશે. પણ પેલા એક બુદ્ધિશાળી હતો એને વિચાર કર્યો કે રાજા જાણે છે કે કુવામાંથી કોરો કોઈ ના નીકળે, પણ મારું વચન કોણ ઝીલે છે. એ વિચાર કરી અને પછી પેલો પડ્યો તો ભેનો આવ્યો, પાછો શેરથી પડ્યો, એવો 2-4 વાર પડ્યો તો ભેનો આવ્યો, છતાં પણ બીજા વિચાર કરે મારો કોરો ક્યાં આવે છે. તો પછી રાજાએ જાણે મારું વચન થયું, મારો વિશ્વાસ વચનનો માટે મારે ગામ આપવું જોઈએ, તો ગામ આપ્યું. એમ છે કે આ વચનનો વિશ્વાસ છે, વચનની વાત છે. તો એ મહારાજનો વચન અધર દીધું તો મહારાજ રાજી ખ્યાન કર્યું. તો એ મહારાજ કહે છે કે જે મુમુક્ષુ જીવ છે એના હોરના વચનાત્મા લખ્યું કે મુમુક્ષુ જીવ હોય, મુક્તાનંદ સ્વામી મુમુક્ષુમાં, મુક્તાનંદ સ્વામી મહારાજના પંથમાં હતા. પોતે વિચાર કર્યો કે શાસ્ત્રના શબ્દોનો જાણપણું એમને આવ્યું
કે શાસ્ત્રોમાં લખી શકે આવી રીતે એકાંતિક ધર્મ પાળવો, આવી રીતે નિર્વાસિત થવું, સત્પુરુષે ભગવાન મળે, ત્યારે જ આ છેલ્લો જન્મ થાય, પરોક્ષથી સંસ્કાર થાય. ભાગવતમાં પણ વેચવું નયમ મયાની તીર્થાની ન જેવા એ ભાગવતનો શ્લોક છે કે તીર્થ અને પ્રતિમાઓ કલ્યાણ કરે પણ સંસ્કાર કરે, આત્યંતિક કલ્યાણ ન કરે. તો પછી મુક્તાનંદ વિચાર કર્યો કે આપણે આ માર્ગીના પંથમાં તો ઘણી કલ્યાણ થાય ને, કાંઈ નિયમ નહીં, ધર્મ નહીં, ઉપાસના નહીં. પછી પોતે નીકળ્યા અને બધા ફર્યા, વાંકાનેર ગયા, ઘાસ ભરાઈ ગયા, સરદાર ગયા, તુલસીદાસ બાલાજી મળ્યા, બધું જોયું કંઈ કંઈ. પણ જ્યારે રામાનંદ સ્વામી સરદારમાં મળ્યા ત્યારે કંઈક વર્તી થતી, ચાર પુરુષ કંઈક જાતતા છે, સાચા પુરુષ અહીં લાગે. અને પછી શ્રીજી મહારાજનો જોગ થયો, ત્યારે શ્રીજી મહારાજમાં પણ રામાનંદ સ્વામી આપણા ગુરુ, આપણા ઈષ્ટદેવ, મોક્ષદાતા ને આપણે ગુરુ ભાઈ છે, અને ગાદી હતી ભલે હતી, પણ આપણે તો રામાનંદ સ્વામી એ જ આપણા ઈષ્ટ છે. આવી ગાંઠ લાવી પણ છે તે મુમુક્ષુ અને સંસ્કારી અને ખપવાળા. તો થોડો થોડો મહારાજનો મહિમા પણ સમજાઈ ગયો. અને પછી મહામુને પુરુષોત્તમ વર્તા એવા કીર્તન બનાવ્યા અને કીર્તન બોલ્યા, ભ્રમણા રે હો ભાજી હયાની, આ વાત નથી કોઈને હયાની. આવી રીતે મુક્તાનંદ સ્વામીની આ મુમુક્ષતા આપણે કોણ ગોતવા નીકળ્યા તો પણ આપણે મુમુક્ષી થતા અહીં બેઠા છીએ, પણ એની અંદર વિઘન ના આવે, આવરણ ના આવે, એના માટે વિચાર કરવાનો રહેશે. એ મહારાજ છે. આવી રીતે મહારાજ કે મુમુક્ષ હોય એમાં કલ્યાણકારી ગુણો ભગવાનના આવે છે. તો શાસ્ત્રી મહારાજે આ મહારાજને સ્વામીની મુક્તિ પધરાવી, અક્ષર પુરુષોત્તમની ઉપરા સ્થિત કરી અને આ એકાંતિક ધર્મનું પરંપરા જોગી બાપા પ્રમુખ સ્વામી અત્યારે તમે જુઓ તો 12 વર્ષથી જીવો ત્યાં દાખલ જીવોની દેહને ગણી નથી. દેહની પરવા કેવી થઈ, આંખો મોતિયા જો આ ઓપરેશન પથરીનું મોટું જબરું નીકળ્યું, ફોપાડી ગયું. એની પીડા એ સહન કરીને 20 શતાબ્દી વ્યવહારું ઓપરેશન નતા કરાવતા, પછી કરાવ્યું. અને છે તે આંખોની ગાંઠ પણ ગયા તો અત્યારથી હાથ બહાર કરતા. એમાં આ ભગવાનના છે કે આજે છતાં પણ પોતે એક એક દાડામાં 2 કચન ગામ કરી કરીને પણ આ સત્સંગ મહારાજનું નિર્માણ સમજાવવા, અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન ફેલાવવા અને સત્પુરુષનું પ્રધાનપણું એકાંતિક ધર્મનું મારે બતાવવા માટે. एकांतिक એટલે एक भगवान, एक गुरु की आसरा, एक गुरु को आस और अन्न से उदास. यानी પછી આપણે ભોગીલાલ દ્વિતીય સત્તા વડતાલના મુખ્ય શિષ્ય, વડતાલના હરિભક્ત હતા હો શિષ્ય ભોગીલાલ દ્વિતીય રેલવેના સાહેબ. અને એ છે તે દક્ષિણમાં પૂર્વમાં જાત્રામાં ગયેલા હરદ્વારના ઋષિકેશની બાજુ. ત્યાં ઘનશ્યામ સ્વામીને ગયેલા, ત્યાં ભેગા થઈ ગયા. પછી ઘનશ્યામીને જમાડ્યા હોય ને, વડતાલના હતા તો પણ જમાડ્યા અને બોલ્યા કે અત્યારે તમારામાં સંપ સુરતપુરનું એકતા કે જોગી બાપા આંગળી ઊંચી કરે તો આખો સમૂહ, હરિભક્તો છું, સંતો છું, ભગવતો છું, સૌ આંગળી ઊંચી કરે. યોગી મહારાજનું વચન અઘર જીલન એની અનુવર્તીને રુચિ પ્રમાણે જ આખો સત્સંગ વર્તે છે. તો તમારો સત્સંગ પુષ્ય વધતો જાય છે અને વળી બધાના આનંદને સુખ વર્તે. અને અમારામાં કોઈ કોઈનું ભાગ નથી. આચાર્યનું સાધુ ન માને, સાધુ આચાર્ય ન માને, એકબીજાનું નોખું મમત્વ થઈ ગયા. એટલે અમારામાં સત્સંગ વધવો અને પછી સમાજ થવો અટકી ગયો. એમ પોતે બોલ્યા હડતાલના હરિભક્તો થતો. તો આપણા આ સત્સંગ વધે છે, આપણી ભક્તિ આવી છે. શાસ્ત્રી મહારાજ હતા ત્યારે શાસ્ત્રી મહારાજને અનુસરી કોઈ શાસ્ત્રી મહારાજથી એક અણુ માત્ર મન વિરુદ્ધ જાય નહીં, અને જાય તો ફગાઈ જાય. તો પછી એકાંતિક ના કહેવાય, મુમુક્ષુતા ન જાય. મુમુક્ષુ હોય એની જ વાત છે. મુમુક્ષુ હોય, મોક્ષભાગી હોય, એના માટે આ રસ્તો છે. મોક્ષભાગી ના હોય તો લાખો માણસ છે, ચાર બધી વસ્તી છે દુનિયામાં, ક્યાં આપણે બધાને કરીએ. તો એ મહારાજ છે. ત્યારે રીતે શાસ્ત્રી મહારાજના વખતમાં અને પછી જોગી મહારાજના વખતમાં જોગી મહારાજના અનુસરી સંતો છું, ભક્તો છું, કોઈ શકે. અને એ રીતે જો કરી અને પ્રમુખ સ્વામી આ 12 વર્ષથી જોગી બાપા અંતર્ધ્યાન થયા
ત્યારથી આ કાર્ય ઉપાડ્યું છે. અને એમની પરિસ્થિતિ તો આપણે 32 વર્ષથી જાણીએ છીએ. કારણ કે શાસ્ત્રી મહારાજે એમને કાગળ ઉઠાડીને પછી જ્યારે આ હતી એને 32 વર્ષ થઈ ગયા. એ 32 વર્ષથી આ પ્રવૃત્તિ, આ સેવા, સત્સંગ સંપ્રદાયને હાથવે છે. મંદિરોના વ્યવહાર આટલા બધા મોટા, અને દરેકના મનને રાજી રાખીને, સંતોને રાજી રાખીને, આ છે તે ભક્તોને, હરિભક્તોને રાજી રાખીને જે આ કાર્ય દીપાવવું, વધારવું અને એ આ કરી રાખે એ આપણે સૌને અનુભવ છે. એના વચને આ 20 શતાબ્દી પર આપણે જોયું કે લાખો રૂપિયાની સેવા હરિભક્તોએ કરી, પણ કોઈને દલીલ નથી કરી કે સ્વામી મારું આટલું લખો અને આટલું જ મારું પોહાય. ના, તમારું સ્વામી જે મરજી હોય લખો. આ રીતે કર્યું એ કેટલું છે કે સ્વામીનો વિશ્વાસ, સ્વામીની વિશે આત્મબુદ્ધિ એક હોય ત્યારે એ કામ થઈ શકે. આવા પુરુષ આપણને આ સાંપડ્યા. એની અંદર પછી છે તે જગત છે, માયાવી છે. એમાં જીવો પણ હોય, માયાવી જીવો હોય. અને એમાં પછી આપણે છે તે સ્વામીનો આપણે વચન રોકાય, સ્વામીમાં આત્મબુદ્ધિ છે. અને સ્વામીના કાર્યમાં આપણે જરા પણ મન જુદું પડે તો મુમુક્ષુતા આપણી ઉભી ખરી સાચું બોલજો. એ મુમુક્ષુતા કેમ નહીં રહે? સ્વામીની વૃત્તિ, સ્વામીની અનુવર્તિ, સ્વામીની મરજી પ્રમાણે આપણે જે આ કાર્ય જીતાવવું, શોભાવવું, અને આપણે કાર્ય કરવાની શક્તિ ના હોય તો ભજન કરવું સ્વામીનું બેસીને. પણ તે હવે મિટિંગો ભરે, મિટિંગો પાના ઉપર, ગુરુ ઉપર. હવે મિટિંગોમાં જનારા કેવા હશે, મુમુક્ષુતા કેટલી છે એનો વિચાર કરો. જો બુદ્ધિ ભગવાને આપી છે એની મુમુક્ષુતા કેટલી છે એ વિચાર કરો. પતંગ તેજીથી સત્સંગી હોય એના જીવમાં બીજું કેમ આવી શકે? કોઈ ભલે આસન છે, આવો તમારું ઘર છે, જો રોટલો ખાવ, પણ બીજી રાતે હાલો. જો સ્વામીનો મહિમા ગાતા અને સત્સંગની પુષ્ટિ થતી હોય બધે તો કથા કરો કરી. ને કે રોટલો જવાનો મારો ધર્મ છે, રોટલો તમને આપી પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમારી ઈચ્છા પ્રમાણે. સ્વામીની અનુવર્તિ ના હોય, સ્વામીનો મહિમા નિષ્ઠા ના હોય તો અમારે કઈ ખતરો નથી, અમારે તમારો અભાવ ગુણે નથી. પણ તમારી મુમુક્ષુતા ના હોય, તમારી મુમુક્ષુતા અમારે ખોવી નથી. તમારા માટે અમારી મુમુક્ષુતા ખોવી એનો વિચાર કરવો જોઈએ કે નહીં? એ વિચાર કરો. મુમુક્ષુ હોય એને આ વાત આવે. આ મહારાજ મુમુક્ષુની વાત કરે કે ભગવાનના કલ્યાણકારી ગુણ છે, ભગવાનના સ્વરૂપમાં રહે. હવે એ સ્વરૂપને ઓળખે, સત્સંગે કરીને, સમાગમે કરીને ઓળખાય. અને ઓળખ્યા પછી એમાં મને વચને કરીને દેહ કરીને જોડાય. પછી જોડાયા પછી જરાય પણ આગુ પાછું આ ઇલેક્ટ્રિકને આપણે જોઈન કરી ધુવાહનમાં છે, એની પાવર આઉટ. પણ એનું આપણે બોટાદ દરવા એનો સ્ટેન્ડ આવી, એ આપણે એથી કનેક્શન લીધું. એ કનેક્શન લઈને આપણે છે તે આ અજવાળું કર્યું. પણ એમાંથી જરાક આગુ પાછું થાય તો કનેક્શન તોડો તો ફૂસ ઉડે તો લાઈટ થશે તો બતાવો. આ પાવર હાઉસ આપણે અમદાવાદનો પાવર હાઉસ સાબરમતીનો છે. એ પાણી ઉડે થશે અને આખા અમદાવાદમાં 25-30 લાખ 35 લાખ વસ્તી એને પાણી પૂરું પાડે. એ આપણા ઘરમાં ચકલીનું કનેક્શન લીધું, પાણી આવે અને પાણી મળીએ જઈએ પીએ બધું કરીએ. પણ વચમાં કનેક્શન તૂટી ગયું હોય તો, લીક થયું હોય તો જગતુડી આવે તો ના આવે. એમ અક્ષરધામમાં મહારાજ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન, એના કલ્યાણકારી ગુણ છે, એનું કનેક્શન આવે છે સત્પુરુષ પાસે, સ્વામી પાસે, યોગી મહારાજ પાસે, પ્રમુખ સ્વામી પાસે અત્યારે. હવે એની સાથે આપણને કનેક્શન છે અને એ કનેક્શન આપણું જરાક લીક થાય તો પછી મુમુક્ષુતા રહે, કલ્યાણનો માર્ગ ઉભો રહે. આવે સ્ટેશન એન્જિન રૂસ્ટન છે પણ ડબ્બો આપણો ભાગલો તૂટલો, પણ આંકડો ભરાવો તો સ્ટેશન ભેગો કરે કે ના કરે ઘનશ્યામ? અને પછી આંકડો જો રસૂટે તો ડબ્બો રખડી પડ્યો કે નહીં? પછી ત્યાં મુમુક્ષુતા ઉભી રહી. વાત કરો. હા, આ વિચાર કરવાનો છે આપણે. તો એ વિચાર કરાવીને આપણે રવાડે ચડીએ છીએ તો પછી આપણી જે મુમુક્ષુતા જાય છે, આપણા કલ્યાણનો માર્ગ રોકી જાય. એ પણ વિચાર ન કરીએ તો આપણી આખી આ 5, 25 કે 50 વર્ષથી આપણે સત્સંગમાં જે છે તે સેવાઓ કરી
જોગી બાપાને રાજી કર્યા, શાસ્ત્રીમાને રાજી કર્યા અને પ્રમુખ સ્વામીને અત્યારે રાજી કરીએ છીએ. એ બધું એક દસકારામાં ઉડી જાય. એક દસકારમાં આપણું બધું પાણી જાય. કોઈ ભાઈ કેટલી સેવા કરી મુખ્યાલમાં તમારા ઘરે છે અને સમયાન ઉત્સવન કેવું કર્યું. પણ મહારાજે એક વચન જરાક ત્યાં ગૌ સાથે આત્મબુદ્ધિ આંટી મૂકી દે. નહીં જ્યાં સ્વામિનારાયણ થયું આખા ગામનું ભૂંડું કર્યું. સાથી કે મહારાજ ગામનું પાણી હરામ કર્યું કે આમાં અમારે મચ્છામાં આવવું હરામ છે. તો મહારાજ પછી મચ્છામાં જાય નથી. તો એની ત્યાંની રહી ગઈ અને ગામને મહારાજનો જોગ થતો હતો. કેટલું બગાડ છે કેટલામાં, એક આટલામાં કે વાંચીમાં છે નહીં, ગૌ સાથે વાંચી નહીં મૂકું. સુઈમાં હતું મોટી વાત કરો. આ જોવાની, આ વિચારવાની વાત છે. આ છે કે લાભનો પાર નહીં. હરિ કા ઘર દૂર હૈ, જૈસી લંબી ખજૂર, ચડે તો હરિરસ પાવે અને પડે તો તકના થઈ. વિચાર કરો. તારે એમ આ પ્રમુખ સ્વામી લખી મોકલે અને એના ઉપર નીકળી આ લાઠીગઢના 2 હરિભક્ત હતા અને 2 હતા છે કે બોટાદના 2 ખરેખરા મોટા મુક્ત પુરુષ અને એક હતો પેલો પાટીવાળો જરાસી મિસ્ત્રી અને બીજું તો તાજ પર એક આ ભેગા થઈને મિટિંગો કરે. કોના હાલ કોના ઉપર વિચાર કરતા નથી. સ્વામીના વચન ઉપર, સ્વામીના બોલ ઉપર. આ શાસ્ત્રી મહારાજનું સેવા કરેલી, જોગી બાપાની સેવા કરેલી, સત્સંગાથી મોટા આપેલા, એના માથે પાણી ફેરવવું એ વિચાર કરો. એ આ વિચારવાનું છે. આ વિચાર ના આવે તો આપણો આ મહારાજ કહે છે આખો પાટો બદલી જાય. ગાડી જતી હોય આમ ત્યાં આમ જાય, આછી પાછી ગાડી ઉલટી થઈ જાય. માટે વિચાર એ કરવાનો. આપણે બીજાનો વિશ્વાસ ના હોય કાંઈ નહીં, પણ ભગવાનનો આ મોટા પુરુષોનો વિશ્વાસ ના હોય તો પછી આપણી ગાડી ક્યાં આવવાની, ક્યાં જવાની કહો. તો એ વિચાર કરવાનું છે. તો એ મહારાજ શું કહે છે કે જો ભગવાનના કલ્યાણકારી ગુણ છે, ભગવાનના સ્વરૂપમાં ખંડે છે, એ મુમુક્ષુમાં કેમ સમજતા આવે એ કે બોલો બીજું. જો કાળ જેવા ભગવાનને ન જાણે, કારણ કે લોકો એમ સમજે છે કે આ તો બધું કાર્ય કરીને થાય છે ઓટોમેટિક. સુધરેલા એમ કે ઓટોમેટિક. પણ ઓટોમેટિક ના હાલે. ઓટોમેટિક જો હાલતું હોય તો મોટરને વાંચી કરીને જવા દે, ડ્રાઈવરને બેહાડશે નહીં. પછી ક્યાં જાય છે જો મોટર ઓટોમેટિક ક્યાં જઈ છે રસ્તી એ તો ડ્રાઈવર નહીં હોય તો ઓટોમેટિક હાલે છે ને તો ઓટોમેટિક હાલે નહીં ડ્રાઈવર. એમ આપણે આ ઓટોમેટિક છે પણ આમાં ડ્રાઈવર બેઠો છે અને એ ચલાવે છે. ડ્રાઈવર નીકળી જાય પછી ચલાવો તો મોટર જો ચાલો કોણ કરે છે મોટર. જો આંખ છે, કાન છે, નાક છે, હાથ પગ બધું છે. આમાંથી કાંઈ ઠંડી થતું હોય તો બતાવો. પણ મેથી પેલો હંસલો હાથ ઉપાસો થાય પછી મોટર જાતી મેલો ક્યાં જાય છે. એ ડ્રાઈવર છે. ડ્રાઈવર જુદો છે, મોટર જુદી છે. મોટરમાં ખોટકો થાય તો મોટર ઉભી રહે, મોટર અટકે, પણ ડ્રાઈવર જુદો છે. એમ જો આપણે આ વિચાર હોય તો ખબર પડે. માટે કાર્ય કરીને થાય છે એમ કહેનારા છે એ કાળના ત્યારે ભગવાન છે. ભગવાન સિવાય કાળ કાંઈ કરી શકતો નથી. એના હુકમ મળે. રાજા હોય કે રાજાનું જીવન થાય, રાજ ચલાવે, પણ રાજાની જ્યાં સુધી હુકમ હોય ત્યાં સુધી રાજા ચૂપ બેસી જાય તો તરત બેસી જશે તો પછી એનું જીવનનું ના હાલે. એમ કાળ, કર્મ, માયા, સ્વભાવ એ બધી ભગવાનના આધીન છે. એ ભગવાનના થકી દિવાન છે, કાર્યો કરો છે. વકીલ પેલા કહે છે કે ગવર્નર ને વાઇસરોય ને દિવાન ને એમ એ બધાએ કાર્ય કરો છે. એ કાર્ય કરવાનું ભગવાન ચાલવા જેટલું ચાલે, ન ચાલવા જવું તો માત્ર ન ચાલે. માટે ભગવાન સર્વના કરતા હરતા છે એમ સમજવાની વાત કરે. શું કહેજો ના જાણે, ના જાણે, ના જાણે, ના જાણે. સર્વ થકી ભગવાન એ બધે પર અને આ બધા નિયમતા. હા કરતા છતાં નિર્લેપ છે. પાછા શું ત્યાં બધું કરવા છતાં તમારે જોવું હોય તો ગામમાં જોજો. ગામના પાછળ ઉભા વિજય જોવું તો ગામમાં કોઈ હાજુ થાય, માગું થાય, મરે કરે હાલના તો લોકો શું કહે ફલાણા એમ તાવા જ મરી જાય, ફલાણા નામથી અટેક્સ આવી મરી જાય. કોઈ એમ કે ભગવાન લઈ જાય, ભગવાન મારે સાધુ ભગવાન માથે નથી લેતા, નિમિત્ત મૂકી દે. કરવા છતાં ભગવાન કરે છે છતાં નિમિત્ત મૂકી દે, પોતે માથે ન લે.
એમ તો શું કે જુઓ જો પાછા શું કહે છે આવી રીતે કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે ક્યાં છે? આકાશ. એમ ને એ ભગવાન પ્રગટ ચિત્ર છે. આ પાછું પ્રગટ સ્વરૂપની નિષ્ઠા જોઈએ એ મહારાજ કહે છે. તો પ્રગટ સ્વરૂપની નિષ્ઠા શ્રીજી મહારાજ તો સંયમ હતા ત્યારે તો હાથું, પણ પછી તો કે પછી આ જો હશે ભક્તો દ્વારે, સંતો દ્વારે, સ્વરૂપ દ્વારે પછી મહારાજ પ્રગટ જ છે ને. ગુણાજી સ્વામી દ્વારે, ભગતજી મહારાજ દ્વારે, શાસ્ત્રી મહારાજ દ્વારે, જોગી મહારાજ દ્વારે, અત્યારે પ્રમુખ સ્વામી દ્વારે મહારાજ શ્રીજી મહારાજ પ્રગટ ચિત્ર છે બિરાજે છે. એમનો સંબંધ થાય આપણે ગોળ દુકાનમાંથી લઈએ, રૂપિયાનો ગોળ લઈએ, પછી વેપારીને એમ કહેવું પડે કે ભાઈ જેવું ઘર પણ હાલજે, કે તારું ઘર પણ ગોળમાંથી લઈ લે, મને એમને ગોળ હાલ સસ્તો, તો ગોળ પણ જોડવું પડે ને. ઓળખાય, ઓળખ્યા પછી એને વેચી ખાવાનું ને વટાવવાનું, ઓળખ્યા ત્યારે એનો સમાગમ કરવાનો. મને વચને દેહે કરીને સારંગપુરનું બીજું બતાવે છે. મનના ગુણે કેમ વર્તવું, વચનના ગુણે કેમ વર્તવું, બધા શબ્દો છે, પણ આપણે હવે સાંભળવાય નવરા નથી ને વાંચવાય નવરા નથી. આ બે ઘડી આ પૂર્ણિમે આવ્યા છે અત્યારે ત્યાં સાંભળીએ એટલું, પછી જ્યાં લુગડા સંચીને બહાર જઈએ પછી થઈ ગયું હાથમાં ગાડીએ તારે આ યાદ રહેવાનું છે ને. એ તો મુમુક્ષુતા હોય તો શબ્દ કંઈક ઝીલે, મુમુક્ષુતા હોય તો શબ્દ ઝીલે, નહીં તો 99% તો હાલી જ ગાડી વાયરામ બધું. હા એમ તો એ મારે શું કહેવું, જો પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે આવી રીતે, જો પાછી મારે કોઈ રીતે ડગે નહીં. આ તો હલબલી જાય છે, હલબલી. તમે આ છે તે મોગરાનો છોડ કે આ ગુલાબનો છોડ કે આપણે કંઈક મટકીનો છોડ કે આ રીંગણીનો છોડ આપણે રોચો, હવે એ બે દાડે રોચ્યો, આપણે પાણી આપ્યું, બધું આપ્યું ને જમીનને બાટકવા થાય ત્યાં તો પાછું આપણે ઉપાડીને આવ્યો છે. એ વળી પાછું આપણે ખાતરે નાખીને પાણી આપીને બધું કર્યું, પણ જમીનને ચોટવા થાય ત્યાંથી ઉપાડી શકતી ગયું છે. એ છોડવો રીંગણા આપે ને, મરચાં આપે ને તો ખાતે જ નહીં. તો કલ્યાણમાં આપણું બનાવવું હોય તો આ વાત સિદ્ધ થાય, સમજાય, સત્સંગ કહેવાય, મોક્ષ થાય, કલ્યાણ થાય, એને વિચાર કરો. બુદ્ધિ આપી છે ભગવાને હવે, એ વિચાર કરો. તો શું કહું જો કરે ત્યારે શાસ્ત્ર પણ સાંભળે, ગમે તેની વાતો સાંભળે, અને અંતઃકરણને કુતર્ક કરવા ગાઢ સંકલ્પ કરે. આ વિચાર કરો હવે પોતાના અંતરમાં. તો શું કહે છે, અંતઃકરણ કુસંગ કરે, સત્સંગમાં કુસંગ મળે, અને આ રીતે બહાર પણ કુસંગ મળે, તો પછી આપણે સ્વાટવા દે, પેલા છોડવાના ગોળી મૂળ બાજવા ન દે. તો શું કહેજો એવી કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય. નિશ્ચય પછી પાછું એટલું નિશ્ચય તો છે. આ લીમડો છે, ત્યાં લીમડો છે, પણ એના હેઠળ ન જાઓ તો તડકો મટે, સોયો આપે. લીમડા નીચે છે તોય સોયો ના આપે, તો એના હેઠળ નીચે જવું પડે. તો તાધું થઈ જાય, તડકામાંથી જાવ ઝાડ હેઠળ, હા એવો તાધો સાયો ને એવું તાજી તાધસ વળે. એ તાધસ ઉપર વળે પણ ભાઈ પેટમાં બગાડ જાય કઈ. પછી એ તો એની ઉપાસના કરવી પડે. ઉપાસના શું કે એની અંતર થાય, એને કાઢીને, એને લધીને, ઉકાળીને પાણી કાઢીને પીવો તો પેટની રાશિ કાઢી નાખે. એનું નામ ઉપાસના. હો એટલો નિશ્ચય કર્યો કામ આવે. નિશ્ચય કર્યા ચડીને આશરે જાવ તો સાયો આપે, અને જો એને છે તે સેવન કરો તો રાશિ કાઢે, પેટનો બળવાળ કાઢે, જીરણ તાવ આવતો મટાડે, લીમડાનું અંતર ચાલો અને રોગે કાઢે. અને પછી તમે લીમડાનું સેવન કરો. અમારા ગોવિંદ ભાઈ છે નિગોજવાળા, મુંબઈના તાતા જ બધા વડોદરા છે, પણ એને લીમડાનું વ્યસન છે. 24 કલાક લીમડો ખાય પણ નીકળે આમ તો આપણે લીમડો જ બંધ થાય.
એને કરવો લાગે જ નહીં પછી એને કડવું જ લે જ બધું કડવું થઈ ગયું. એના ભાવ ને કમી જાય, લીમડાના ભાવ ને કમી જાય. એમ છે કે આ પછી સેવન કરવાથી નિશ્ચય, પછી આશરો અને પછી સેવન ઉપાસના. એ ઉપાસના કરવાથી પછી એના ગુણ આપણામાં આવે અને આપણને ભાવ લાગે. પછી આપણને માયા બધું ભરે તો આપણને ઘર ચડે. જેમ છે કે લીમડાના લોહી થઈ ગયો હોય એને વીસી ચડે તો ના બહુ ભરે ચડે. અને એવું ઝેર ચડે નહીં બહુ. અપીણ્ય નહીં ના ચડે બહુ, કારણ કે એને કોઠામાં ઝેર થઈ ગયું હોય, લોહી બધી ઝેરી થઈ ગયું એટલે એને ન ચડે. એમ આપણે પણ એ ભાવને પામી જવાય. એટલે પછી આપણને માયા પરાભવ ન કરે, કોઈનો કુસંગ ન લાગે, મનનો કુસંગ ન લાગે. પણ એ આપણે નથી કરતા. અને એવું હોય કે ચંદનને રાકાય પણ મોઢવા લાગે. ચંદનને રાકલને શીખરતા છે, ચંદનથી ઝેરને મારી નાખે, છતાં પણ મોઢવામાં રાખે પછી ઝેર સી રીતે મળે? એમાં આપણે સ્વામી જગા પણ મોઢવા. તો હવે આ સાધુ છે એ તમને અહીં બોલાવે છે, જરા કહેશે કે ખાવા પીવા સારું આપે, રોટલો છે આપે, દૂધી વાટકી આપે, મખનો કોદો આપે. પછી એ સાધુ ક્યાંથી લઈને આપે છે? કોના પ્રતાપથી આપે? ઝેર જોઈને આપે તો હાચો, ઝેર જઈ અને પછી આપે તો હાચો. ઝેર તો ઠંઠણી આપે, શું આપે, ક્યાંથી આપે? પણ આ સ્વામીના પ્રતાપથી, મહારાજના પ્રતાપથી આ જાહુજલાની જ્ઞાનું આપી અને આપણે હિમનામાં ફસાઈએ પદાર્થમાં, પછી સ્વામીનો સંબંધ કેટલો રહે એ વિચાર છે. હવે બહુને બુદ્ધિ આપી ભગવાન માટે માન મોટેમાં ખાવા પીવાનો પદાર્થો લોભાઈએ ત્યાં સુધી આ સ્વામીનો સંબંધ અધૂરો. કેમ ભાઈ? તારે પછી આ વિચાર કરવાનો છે આ બધાને. આમાં છે કે આપણા આ જીવનના માટે, આપણા આત્માના કલ્યાણના માટે આ વિચાર કરવાનો છે. આપણે આમાં બીજાને કોઈને આપણે શીખવાનું લેવાની નહીં, બીજાને કોઈને કહેવાનું, બીજાનું આપણે જોવાનું નથી. બીજો શું કરે, જુએ છે નાચે શક્તિ નથી, આપણે શું જોવાનું? આપણી તો સુરત નિકાલ હોય. જેમ નટ ચડે છે વાં ચડે, તેને જોવા મળે સગળું ગામ, પણ નટ કોઈને જુએ નહીં, જો જુએ તો બગડે એનું શું કીધું કહો. આખું ગામેરું ભેગું છે, નટ દોર ઉપર ચાલતો, દોરડા ઉપર આપણે ચાલી શકો ચલાય, પણ એને પ્રેક્ટિસ કરી. હવે દોરડા ઉપર ચાલે છે પણ હેઠળ ગામેરું બેઠું હોય જોવા માટે સાંભળે, તોય પણ એ ગામેરું શું કરે છે એ જો ખરો કે એની સુરત તો દોરું સામે. એમ આપણે સુરતના જ અક્ષરધામ સામે આપણે સ્વામીને હજી કરવા છે, નિવાસી થવું છે, છેલ્લો જન્મ કરવો છે, એ સુરત રાખીને જ સત્સંગમાં આવવું, સત્સંગ કરવો. પણ કોઈ માન મોટે સારું, પદાર્થ સારું અને પૂજાવા મનાવા સારું કે ખાવા પીવા સારું એ ભાવના નહીં રાખવી. મળશે બધું, મને મળશે ને ખાવા આપશે, બધું આપશે, પણ આપણા અંતરમાં ઈચ્છા ભાવના નથી. અને આપણે હોય તો આપણને જે લાગે, ધક્કો લાગે ને પાછું કરી જાય. માટે એ વિચાર કરવાનો. તો આપણામાં મારે જે એકાંતિક ધર્મ ખોટ આવે એવા જે પદાર્થ અને સંગ એ ઓળખી રાખો ને એથી ચેતાઈ રહું તો એ સાચું પડે. કોઈનું અત્યારે ચીજ તો થાય ને તો ન થાય. કેમ છે શું કહેશે મારા બધા એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય, નિશ્ચય છે આપણે આ ગામ સારું તો આપીએ કે કાશીનાથ ભગવાન આવું કાજે ન થાય. પણ સ્વામી આવે કરતું આવતું જ નથી. ત્યારે ભગવાન કેવી રીતે કહે છે? તો એમ ભગવાન કહે છે આ જીવનું કલ્યાણ જ્ઞાન ક્યાંથી થાય? તો નિશ્ચય પછી આશ્રમ ઉપાસના, એમની ઉપાસના એટલે મને વચને જે સમાગમ સત્સંગ કરવો અને એમનામાં આવી રીતે નિર્દોષ બુદ્ધિ રાખીને મને વચને જે જોડાવવું એ ઉપાસના કહેવાય. એના હાની સુરતની એ આપણું દોર નિશાન. પછી આમ જોઈએ આ ઊંઘી ગયો, આ ખાતો નથી, આ ખાય છે, આ આમ તરસ તેમ તરસ, તો પછી આપણો તો આજકાલ ભાગ જ ને દોર ઉપરથી પડવાનું જ ને, બીજું શું થાય? તો એ સદીમાં આવે છે કે આ નિષ્કુળાની સ્વામીના શબ્દો છે, નટ કરે વાંક લઈએ. અને એ રીતે જો આપણે છે કે આ સત્સંગ કરીએ તો છે કે નિરાવરણ નિર્વિઘન ન કરીએ ધન બેઠા પછી આપણું આખી જિંદગીનું કરેલું પાણી જતું શકે અને બધું ધોવાઈ જાય. એટલા માટે મહારાજ કે કમાણી ખાય તો કરીએ પણ ઘાસની મૂડી ગુમાવીએ. ઘાસની મૂડી શું કે આપણે બહુ જન્મ પૂર્ણ કર્યા છે, તપ કર્યા છે, તીરથ કર્યા છે, વ્રત કર્યા છે, દાન કર્યા છે, યજ્ઞ કર્યા છે, યોગ સાધ્યા છે,
ત્યારે આપણાને આ સત્સંગ મળ્યો છે. મહારાજના વચન છે, સીધાનું બીજું વચનાવત વાંચીએ ત્યારે આ સત્સંગ મળ્યો છે. અને જેમ છે તેમ નથી સમજાતો. મંદ બુદ્ધિ વાળો જાણવો, આ શબ્દ મહારાજના છે. મંદ બુદ્ધિ વાળો જાણવો એમ નથી મહારાજ. તો આ બહુ જન્મના પુણ્યથી આ જોગ મળ્યો. અને હા આવીને પછી આપણે આગુ પાછું કરવા જોઈએ, ખટપટ કરવા જોઈએ અને બીજા રવાડે કરીએ ત્યારે પૂર્વે જે આપણે પુણ્યના પ્રતાપથી આ સત્સંગ મળ્યો એ ગુમાવી. આ તો ઘરની મૂડી ખોઈ તો કમાવા જતા ત્યાં ઘરની મૂડીએ ગુમાવી. એમ છે કે આપણે ગાંઠની કોપી ન જાય એ છે કે કોઈ આપણને વાણિયામાં ગાય જોઈ દેવો છે નહીં અને કોઈ આપણો ઉદ્ધાર કરે એવો નથી ભગવાન સિવાય નાવા ગુણાતીત પુરુષ સિવાય. માટે છે કે એક છે કે હરિકા આશરા એક હરિકાશ ઓર અંશે ઉદાસ. એમ જયારે આપણી વચ્ચે એક સ્થિર થાય પછી સબસે હિલ મિલ ચાલીએ નદી નાવ સંજોગ. જેમ નદીના નાવડાને સંજોગ છે એમ આપણે હળી મળી સૌથી ચાલીએ પણ આત્મા સ્વામી નહીં છે, મન સ્વામી નહીં છે. અને મનની અંદર એક મહારાજ બીજું કોઈ નહીં. 12 દેશથી બધા પણ મન આત્મામાં એક જ બસ. તો એનું નામ એકાંતિક નકર બેકાંતિક. શું કે જુઓ સાંભળો. જો આવો નિશ્ચય જેને હોય એને ભગવાનનો રાત અમે સભા જેવા ન જાણે એવા જે પુરુષોત્તમ નારાયણ એ જ આજ મને આ સત્પુરુષ દ્વારા પ્રગટ મળ્યા છે એમ જાણીને આવી રીતે મને વચ્ચે જે જોડાય અને એક જ નિશાન મારે કે ડુબરા વાણિયા નદીના હાથ વાણિયો હતો તે પેટમાં દુખે છે લે આજમો, માથું દુખે લે આજમો, પગ દુખે લે આજમો, ચહેરો દુખે લે આજમો. એટલે આજમા વખત તને કઈ દેખાતું નથી કે ના ના એમ આપણને મહારાજ સ્વામીના આપણને કાંઈ ન દેખાવું જોઈએ તો આપણે એકાંતિક અને તો આ વચન રચનાવચના આપણા જીવનમાં ઉતરે અને સિદ્ધ થાય. પછી બાકી છે પછી આપણે સત્સંગમાં દાડા કાઢીએ એટલું જો શું કે સાંભળો. હા જેના સાથે જે સંબંધ હોય જરૂર ગુણ આવે. અફીણિયાના સાથે સંબંધ હોય તો અફીણના ગુણ આવે છે થઈ જાય. તો આ મારે કે જેનો સંબંધ એના ગુણ એમાં જરૂર આવે. પણ સંબંધ સાચો છે કે ખોટો? સંબંધ કોનું નામ કહેવાય એ પાછું છે કે નકર સંબંધ તો આ બધા ભેગા બેઠા સંબંધ ફલાણા ભાઈ ઓળખો રાહ ગાડી ભેગા થતા એ કઈ ઓળખ્યા કહેવાય? ખાર શું ઓળખવા જોઈએ પછી કહે છે જુઓ. હા ખાના સાથે જેમ આ નેત્ર છે અને દીવો સામે જોઈએ કે નહીં, દીવાના સાથે આ નેત્રને સંબંધ થાય. નેત્રની અંદર સૂર્યનો વાસ છે અને આ સૂર્યનારાયણ છે એ તો આપણા ધકોરા જશો પણ આ સૂર્યનારાયણ હાથની જાય તો આ સૂર્ય કામ કરે છે કે બેટરી જોઈએ કે દીવો જોઈએ અને ના હોય તો સાંભળો ભાગી કે નહીં. તો હવે બરોબર છે કે આ સૂર્ય છે આ સૂર્ય નથી પણ એ સૂર્ય છે ને આ ના હોય તો ના ચાલે ના ચાલે. બે સૂર્યની છે એમ આપણા હૃદયમાં ભગવાન છે અને બહાર ભગવાન છે સ્વામીના. એ બેની એકતા હોય તો જ આ પ્રકાશ આ જ્ઞાન આ હસ્તામાં દેખાય છે ન તો અંધારું ભબ આવી જાય છે. નેત્ર આગળ જે અંધારું હોય એનો નાશ ક્યારે થાય તે આપણે જીવાનો સંબંધ થાય પ્રકાશનો. એમ આપણા જીવમાં અજ્ઞાન છે અનંત કાળનું કારણ શરીર વર્ગેલું છે જીવને એટલે 84માં અનંત વાર જન્મ ધરવા પડે છે એ તો આપણે જાણીએ છીએ. અને જો સ્વામી કહે કોઈ વખત આવો જોગ થયો નથી અને આવો જોગ થયો તો અહીં શું આવવું પડે. એટલા માટે સ્વામી કહે છે કે આ જીવ જેટલું સમુદ્રનું પાણી જેટલું માતાનું ધારણ ધાર્યો એટલા જન્મ ધર્યા છે એમાં જમપુરી લક્ષરાશી ગર્ભાસમાં અનંત વાર રખડ્યો છે. એ જીવને છે કે આ જોગ પૂર્વે થયેલો નથી એટલે છે કે આ 84માં રખડતો આવ્યો છે અને આ વખતે આવો જોગ થયો છે. તો એવા જોગને લઈને જો આપણે આવી રીતે મહારાજ કે એમ જોશે કે મોટા પુરુષમાં આવી રીતે જીવ બંધાઈ જાય તો પછી આ જીવને આ ફેરવણી મટી જાય તો મોક્ષ જીવનો થાય. તો શું કહે છે મહારાજ?
એમ જે ભગવાનના સ્વરૂપનો દઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે, આવી રીતે ભગવાનના સ્વરૂપનો દઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે, આશરો થાય છે, તો તેની વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. એમાં ભગવાનના ગુણ તમારે જયારે ખેતરમાં ધોર્યો હોય, ખેતરમાં પાણી વાર્યું હોય, અત્યારે તો મિશીન છે, પેલા કોહ હતા, પણ એ ધોરિયામાં પાણી વાર્યું હોય અને પછી ધોરિયામાં લીક થતું હોય, પેલા છિદ્ર હોય ને એમાંથી જમી જાય, પાણી જમી જાય, પછી ચારો ભરાય છે ને એટલે તો આ બધા ખેડૂતો છે ઘણા સારા, વિચાર કરો. પણ ધોરિયામાં શું કરો છો? જાહેરી કાણો, હા, કંટાળાનું ઝાડું ગોયડીનું કેવું લઈ એના ઉપર પથ્થરો મૂકી ધૂળ ભરી અને વજન કરીને ધોરિયામાં ફેરવો એટલે નેપાઈ જાય ધોર્યો, એટલે પેલો ધમતો બંધ થાય ત્યારે ધોરિયામાં ચારો ધ્યાનો થાય, પણ ત્યાં ચારો ધ્યાનો થાય નહીં. આ તો ઊંડો કૂવો અને ફૂટેલી ડોલ ફૂટેલી છે અને ઊંડો કૂવો છે, બહાર આવતા આવતા પાણી કેટલું આવે તો પાછું ફોક એમ આપડે એવું છે, આપડે છોટલી ડોલ છે એટલે આપડે બધા આ વાત સિદ્ધ નથી છે. એટલા માટે શું કહેજો સાંભળો. પછી જેમ ભગવાન સર્વપ્રકારે નિર્બંધ છે, હા, અને જે ચાહે તે કરવાનું સમર્થ છે, ભગવાન નિર્બંધ છે અને કાય શું કરવાનું સમર્થ છે, તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે. જો આ પ્રતાપ નિષ્ઠાનો આશ્રય ભગવાનનો પ્રતાપ છે. એ કાય શું કરવા સમર્થ થાય છે, અત્યારે સ્વામી કાય શું કરી શકે, કારણ કે મહારાજ મળે છે, મહારાજને હાજી, મહારાજને મંત્ર એટલી છે એની હાજી છે, તો આ મધે મહારાજ દીકરી આપે. શું કહેજો? હા, નિર્બંધ થાય છે અને કાય શું કરવાનું સમર્થ થાય છે, પણ સમર્થતા ધારણા કરવી એ હત્યાનું વચનાત્મક મોટપ નથી. આવા સમર્થ હોવા છતાં દરેકનું માન અપમાન બધું સહન કરે એ એમની મોટપ. હા, શું કહેજો? પછી નિધિકારાનંદ સ્વામીએ પૂછ્યું, નિશ્ચય હોય તો પણ રૂડા ગુણ તો આવતા નથી. નિશ્ચય હોય પણ રૂડા ગુણ તો આવતા નથી, અને માન ઈચ્છા તો દિવસે દિવસે વધતા જાય છે. આવો સંબંધ છે અને ગુણ આવતા નથી, અને માન ને ઈર્ષા અને દ્વેષ ને ઝેર વધતા જાય છે. એનું શું કારણ છે? જો સાંભળો, મહારાજે બાકી નહીં સમજાવવામાં, પણ આપણે સમજવા તૈયાર નથી, આપણે ઉતારતા નથી જીવમાં, એટલે શાંતિ થતી નથી, સુખ આવતું નથી. હા, પછી શ્રીજી મહારાજ બોલ્યા, હા, ભગવાનની પાસે અમૃત લાવ્યું. જો ભગવાનની પાસે અમૃત લાવ્યો હો, ભગવાનના અફીણનો ગાંગડો મળ્યો ભગવાનના થાળમાં ઉપર, તો મીઠો થઈ જાય ને, એનો ભાવ ન જાય. જેવો ગુણ જે બીજે રે તેવો તે જણાવે છે, તેની કોટી ધરતન પીજે રે તોય તે શું બદલાવે છે, તેવા ઝેરી લાગન જાણી રે તરત તેને કરી દે. નિષ્કુળાની કહે શુદ્ધ સંતની કરીએ છીએ. આ નિષ્કુળાન સ્વામીના શબ્દો છે કે મરતા વાળી અને આપણે હાથરનું પાણી પાવ તો મરતા ચીખા મટી જાય ને, ત્યારે જેવા ભાવ છે એવા પ્રગટ કરે છે. ધોરણ છે જે એને એવો સ્વભાવ છે ચિત્ર ભેગા કરવાનો, દર ઉપર ચિત્ર ભેગા એવો સ્વભાવ એનો, એ સ્વભાવ નહીં હોય. એમ આ જીવના સ્વભાવ એવા હોય કે આખી જિંદગી સત્સંગમાં રહે, પણ સત્સંગનો મહિમા, સત્સંગની વાત, સત્સંગનો જીવમાં ઉતરે નહીં, પછી છે કે એને અશાંતિને બીજાને અશાંતિ કરે, જોગમાં આવે એને બીજું કઈ પરિણામ આવે. હા, એમ કે તો આવી રીતે મારે કે જોગ છે, સત્સંગ છે, છતાં પણ છે કે ગુણ આવતા નથી, માન ઈર્ષાને ગુણ વધતા જાય છે. એનું શું કારણ છે એ મારે કે શું કહેજો? ભગવાન પાસે અમૃત લાવીએ, વચનાર લાવીએ, અને દૂધપાકને સાકર લાવીએ, દૂધપાકને સાકર લાવીએ, અને તે કરીને ભગવાનના થાળમાં ધરીએ, તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે. આ છે વાત. અને પછી આપણે સમજીએ, આપણને બાવળનું ગીત કેવું રેશમ જેવું હોય, લપસી પડે એવું, પાલી વાર્નિશ કરેલું, પણ એને ભાવમાં નાખીને વાવવાનું ફૂટે તારે આવડો કાઢે પૂરો. એનું કોમળ આવું બીજ છે, પણ દેખાય છે બીજ કોમળ, પણ પૂરો કાઢે આવડો. એમ આપણે જીવને ઓળખીએ નહીં, અને જીવના સ્વભાવ અને જીવનું આપણે ન જાણી શકીએ. આપણે તો ઉપરની પ્રકૃતિથી આપણે એનું પ્રમાણ કરી દે છીએ,
પણ એના અંતરના ભાવ ભગવાન જાણે કે મોટા પુરુષો જાણે. તો પછી આપણે સમજાય નહીં અને આપણે પછી અવરો પક્ષી બાંધીને આપણે આપણા જીવનું કલ્યાણ બગાડીએ, મોક્ષ બગાડીએ અને મોટા પુરુષને તૂટીએ. તો પછી આ વચનાવચને અને સત્સંગમાં આવ્યા આવે છે. સત્સંગમાં થાય ને આ કરવા આવ્યા છે, આપણે આવું કરવા આવ્યા છે કે આપણા જીવનું કલ્યાણ કરવા આવ્યા છે. તો આપણે સાથે એ વિચાર કરવાનો અને આપણું કલ્યાણ ન બગડે એ ધ્યાન રાખી અને આપણે સાથે રખવાનું ચાલવાનું, બીજું આપણે જોવાનું નહીં. લક્ષાવધિ મનુષ્ય સમુદ્રમાંથી મંથન કર્યો કે તેનું ઝેર જ નીકળ્યું, અમૃત પછી છેવટ નીકળ્યું અને ઝેર પણ ઝેરના કિનારે શંકર ભગવાન ઝેર પી ગયા તો લોકોને શાંતિ થઈ નતો કે ઝેર મારું કાઢે બધાને. એવી રીતે છે કે આ વિચાર કરવાનો આપણે સત્સંગમાં કે આવી રીતે આ તત્વો આવા હોય એનો છે કે હું તો પૂછું અને મને 1 જણ વખાણો, 2 જણ વખાણો, 5 જણ વખાણો, પણ આખો સત્સંગ લગોતો હોય તો મારામાં કંઈક હોવું જોઈએ ને કે બધા સત્સંગ બધો થાય અને હું એટલો જ હાથે એનો વિચાર કરો. 1 જણો કે 2 જણા છે તો બરોબર છે, એકબીજાને ટકાટક કહેતા હોય, પણ આખા સત્સંગનો અનુભવ હોય અને આખા સત્સંગનું પ્રમાણ હોય પછી આપણે ન સમજીએ તો પછી ઢોલા વગાડે, નગારા વગાડે એ કહો. આનો વિચાર કરવાનો છે આપણે. એ માટે આપણે છે કે મન સારું ને ઊંડા સ્વર્ય સારું છે કે આપણો મુખ ન બગાડવો અને મોટા પુરુષનો સંબંધ ન બગાડવો અને મોટા પુરુષને કૂતરવા નહીં તો આપણા મુખ્યનો માર્ગ ઉભો રહે. એટલે કે તો આપણે લક્ષ વધીમાં ક્યાં સત્સંગ કરે સત્સંગ આવે તો આપણે એમાં ગણી ગયા કોઈ તો શું કહેવું. જેનો જેવો ગુણ હોય તેવો રહે. હા ફલતાઈ જાય. હા તેમ જે જીવ આસુરી અને અતિપાત્ર હોય તે ભગવાન તરીકે આવે તોય પણ પોતાના સ્વભાવને નીચે જોયું એ તો રેકર્ડ સાંભળો ત્યારે ખબર પડે. આપણે તો આપણા રૂમાટા પણ થાય છે એવા એવા હસ્ત શબ્દો બેઠા છે રેકર્ડમાં એવી મિત્રીઓ કરી છે આ લોકો અને એવો સત્સંગને ભગવાન સત્સંગને પાડી દેવાનું, સત્સંગ સતાવી પડવાનું આ જાગ્યો છે આ વાત એ વિચાર કરો મોટા આપી એવું બધું આપણે બહાર નથી તો જાય કરતા અહીંયા હજી ફક્ત ભોળા પડી ગયા, ભોળા ભાળા આવતા તે માટે એ વિચાર કરવો અને એવા તત્વથી આપણે દૂર રહે અને એવા સંગતથી દૂર રહે. એવાના પક્ષ જીવ મારે તો પક્ષ તેની ભૂલું હશે સારું થાય. સ્વામી જેવાનો પક્ષ રાય છે તો જીવનું કલ્યાણ અને એવા ઉતરતાનો પક્ષ અધિક હોય અધોગતિ જય મારે વિચાર જુઓ એ કહે મારે શું કહે જુઓ. પછી એ કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે એને કરીને એનું ભૂલું થાય. શા માટે કે ભગવાન સર્વમાં અંતર્યામી રીતે કરીને રહ્યા છે. પોતાની ઈચ્છા આવે ત્યાં જેટલી સામર્થ્ય જણાય છે, પોતાની ઈચ્છા આવે જણાય છે. તે ભક્તને અપમાન કરીને ભગવાનનું અપમાન થાય છે ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂલું થાય છે. જે હિરણ્યકશિપુ હતો તેને ત્રિલોકી પોતાને વશ રાખી એક તો મિટિંગ વાળા આવ્યા છો હો. હું તો મારે કોઈની પરવા નથી દુનિયાની. એક ભગવાન સિવાય કોઈની પરવા રાખી નહીં. 40 વર્ષની રાખવા નહીં. મિટિંગ કરવા મિટિંગ શું મિટિંગમાં અત્યારે ચીઠી આવી તો આપણે ન જવું. હા સ્વામીના હોય તો સ્વામીના મતી જવું હોય તો જવું. એ નથી એ કોઈ નથી. ચાલો આ તો શું છે એવું કશું જતું બરોબર બાપા હાથ નથી જો સાંભળો વચનાવત નિરાવતી 2 કલાકની વાત ચાલો તમે આયા આમાં પછી રહી જાવ ને પછી આયા તો હાલ શું આવા જીવ છે એટલે જીવ ફરજ ભૂલા પડી મોક્ષ બગાડી દે.
પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો Yes, Swami. Oh, નરસિંહ રૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્તો હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પણ તેનું અપમાન કરવું નહીં. વાહ. કારણ કે ભગવાન તો ગરીબના અંતરની રીતે પણ વિરાજમાન રહ્યા છે. चलिए विश्वास है लक्ष्य शब्द का दास ना दास થઈ ये रहे सत्संगमा भक्ति कहनी भली मानी राशि सत्य नारायण એ ગરીબના અપમાનના કર્તવ્ય ભૂલી ગયા છે. એ જાણીને તે અલ્પજીવને પણ વિધવો નહીં. वाह અને જે અહંકારને વશ થઈને જેને તેને દુઃખોતો કરે તો ગર્વગંજન એવા જે ભગવાન જે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને તે અભિમાની પુરુષના અભિમાનને સારી રીતે નાશ કરે છે. માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને એક માત્ર અભિમાન રાખવું નહીં અને પૂરી